શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવો બાયોડેટા, એક નવી પ્રોફાઇલ લઈને આવી ગયો છું. નામ છે દીપિકાબેન, જેમના લગ્ન હજુ સુધી ક્યાંય થયા નથી, પહેલી વાર લગ્ન કરવાના છે. જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ દીપિકાબેન છે અને આહિર સમાજમાંથી આવે છે. અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. 25 વર્ષ ઉંમર છે અને 12મું ધોરણ પાસ કરેલું છે બેને અને રાજકોટમાં રહે છે. બરાબર. અને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, નંબર આ છે. કોઈ બીજાને ફોન ના કરી દેતા, નકર તમને પેલો ગાળો બોલશે ને પછી તમને ખોટું લાગી જશે. એટલે જોઈ લેજો. નંબર મારો આ છે 9313533149. યાદ રાખજો, કોઈ બીજાને ફોન ન કરતા. જોઈ લો, નામ છે દીપિકાબેન, જે આહિર સમાજમાંથી આવે છે. પહેલી વાર લગ્ન કરવાના છે. 25 વર્ષ ઉંમર છે. એમને 30 સુધી છોકરો હાલશે. ખાલી દેખાવડો છોકરો હોવો જોઈએ અને પગાર સારો હોવો જોઈએ. અને સરકારી નોકરીવાળો જ છોકરો જોઈએ છે, જેથી બેનને સારું પાત્ર મળે ને એનું સેટિંગ થાય. તો જોઈ લો, તમને જે સ્ક્રીન ઉપર બેન દેખાઈ રહ્યા છે એમને આધાર કાસ્ટમાં લગ્ન કરવાના છે. એટલે કોઈ અગર આહિર સમાજનો છોકરો હશે તો બી કરી લેશે અને અધર કાસ્ટમાં કોઈ બી સમાજ હશે તો હાલશે બેનને. પણ ખાલી મેન મુદ્દો એ જ છે કે છોકરો સારો દેખાવડો અને સારી પગાર ધરાવતો હોવો જોઈએ. એમનો કહેવાનું એવું છે કે 30,000 પગાર હોય તો વાંધો ના આવે. બરાબર. અને બેનને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો, નંબર મારો આ છે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. તો તમને સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે દીપિકાબેન, જે આહિર સમાજમાંથી આવે છે અને અધર કાસ્ટમાં લગ્ન કરવાના છે. 25 વર્ષ ઉંમર છે અને પહેલી વાર લગ્ન કરવાના છે. 12મું પાસ કરેલું છે. રાજકોટમાં રહે છે બેન અને એક સારું પાત્ર શોધી રહ્યા છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને કોઈ રણી ધણી છે નહીં. અને બેન રડતા હતા. મેં કીધું રડવાનું કારણ શું છે કે મમ્મી પપ્પા ઓફ થઈ ગયા લોકડાઉનમાં. લોકડાઉન ના આવ્યું હતું તો સારું હતું. મેં કીધું બેન હવે એ તો જે થવાનું તો થઈ ગયું. અત્યારે શું પ્રોબ્લેમ છે કે અત્યારે એવું છે કે પીજીમાં રહું છું રાજકોટ અને કોઈ સારો છોકરો મળતો નથી અને લગ્ન કરવા છે. મેં કીધું કોઈ વાંધો નહીં, તમારા લગ્ન ગોઠવી દઈએ, એમાં શું. મેં કીધું અધર કાસ્ટમાં ચાલશે મને, કે કોઈ બી છોકરો સારો દેખાવડો હોય અને કે કોઈ વાંધો ના આવે તો કે લગ્ન કરવા જ છે. મેં કીધું કોઈ વાંધો નહીં, ફોટો ના મોકલી દો, અમે તમારે રેકોર્ડિંગ મૂકી દઈશું અને તમારા લાયક પાત્ર શોધી દઈશું. તો જોઈ લો, સામે જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ છે દીપિકાબેન, જે આહિર સમાજમાંથી આવે છે અને મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. પીજીમાં રહે છે. પીજીનું ભાડું 9,000 રૂપિયા છે. બેનની જોડે 9,000 રૂપિયા ભાડાના પૈસા હોતા નથી, પણ બેન અત્યારે હોસ્પિટલમાં કામ કરે છે ને જેમ તેમ કરીને મહિનો ગાઢે એટલે એમાંથી કટિંગ કરીને આપે છે પીજીમાં. એટલે જો તમને આ પાત્ર ગમે છે તો તમે એકવાર ઘરનાને વાત કરી અને મને કોલ કરજો આ નંબર પર, 9313533149. યાદ રાખજો, નંબર મારો આ છે 9313533149. એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. ને મિત્રો, આપણા નિયમ બદલાઈ ગયા છે. પહેલાં આપણે છૂટાછેડા નહોતા કરાવતા, પણ અત્યારે એવું છૂટાછેડાના બહુ કેસ વધતા જાય છે. એટલે હવે આપણે ચાર્જ રાખેલ છે. જો અગર તમે પાત્ર જોડે લગ્ન કરો છો અને પાત્ર જોડે પાકું થાય છે ને તમે જો અગર 2-3 મહિના પછી એમ કહો છો કે મને નથી ફાવતું અને તમે મારા છૂટાછેડા કરાવી દો, તો છૂટાછેડા થઈ જશે. તમારે 4 લાખ રૂપિયા ભરવાના રહેશે. 4 લાખ રૂપિયાનું સેટિંગ થઈ જાય એટલે તમે મને કોલ કરશો એટલે આપણે છૂટાછેડા બી કરાવી દઈશું. પણ જાહેર સૂચના, એવી સિચ્યુએશનમાં છૂટાછેડા થશે કે સામેવાળું પાત્ર રહેવા નથી માગતું. એવી સિચ્યુએશનમાં નહીં કે નાનો ઝઘડો થયો ને તમે કહો છૂટાછેડા લઈ લેવાશે. એવી રીતે ડાયરેક્ટ છૂટાછેડા ના થાય. કોઈ મોટું કારણ હોવું જોઈએ છૂટાછેડાનું, તો જ છૂટાછેડા થશે. યાદ રાખજો, એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાતના 2-3 દિવસમાં ફેસલો. પણ યાદ રાખજો, નહીં ગમે તો લગ્ન નહીં થાય. ઘણા લોકો પાછળ પડી જતા હોય, અરે મૌલિકભાઈ મારું કરાવી દો, મૌલિકભાઈ મારું કરાવી દો, મૌલિકભાઈ ગાંડા છે, ગમે તેનું કરાવી દે. અને જે લોકોનું પાકું થઈ ગયું છે અને એ લોકો જો છૂટાછેડા લેવા માગતા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને નંબર પર કોલ કરો. અરે 9313533149 વાળા
હું તમને 2-3 દિવસમાં છૂટાછેડાનો ફેસલો કરાવી દઉં, બરાબર. તો જો લો, તમને જે સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એ બેનનું નામ છે દીપિકાબેન અને આહિર સમાજમાંથી આવે છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થઈ જાય છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. નંબર પર કોલ કરો, આ નંબર પર કોલ કરો 9313533149. યાદ રાખજો મિત્રો, જે લોકોનું લગ્નનું પાકું થઈ ગયું છે અને એ લોકો જો અગર અમારા ત્યાં પાકું થયું છે ને હવે તમે એવું વિચારો છો કે હવે આ બેન જોડે નથી રહેવું, તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરીને મને ફોન કરો, એટલે 2-3 દિવસમાં તમારા છૂટાછેડાનું કામ કરાવી દઉં, બરાબર. અને જો તમે લગ્ન કરવા માંગો છો, જિંદગીભર સાથ દેવા માંગો છો, તો જ કોલ કરો આ નંબર પર. એકવાર તમારા ફેમિલી યા તો ખુદને પૂછી લેવું કે હું ખર્ચા ઉઠાવી શકે બેનના, પહેલી જ વાર લગ્ન કરવાના છે, એટલે જો છૂટાછેડાની વાત આવી તો 4 લાખ રૂપિયા લેવામાં આવશે, ગમે તે હશે, છોકરો હશે કે છોકરી છે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો મિત્રો. આપણું ચાર્જેબલ બેજ વાળું કામ છે, જેમાં પર પ્રોફાઇલ 2000 રૂપિયા ચાર્જ છે. મિત્રો, જો તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારા લગ્નની ગોઠવણી કરવા માંગતા હો તો આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. વધુ જાણકારી માટે કોલ કરો નંબર પર. અને મિત્રો, જો તમે તમારા મમ્મી પપ્પા કે તમારે કોઈના જોડે લગ્ન કરવા છે અને તમારી જે છોકરી છે તમારી વાત માનતી નથી, તમારી જોડે વાત કરી દેવાનું બંધ કરી દીધું છે અને તમને બ્લોક કરી દીધા છે અને અનબ્લોક થવું છે, તો તમે મને નંબર પર કોલ કરો, એટલે એ છોકરીને આપણે તમારી વાતો મનાવવાની ચાલુ કરાવી દઈએ. ને એ તમારું કેવું જ કરશે, તમે જેટલું કહેશો એટલું જ કરશે, બીજું કાંઈ કરશે નહીં. એટલે વધુ જાણકારી માટે નંબર પર કોલ કરો, હું સમજાવીશ કેવી રીતે પાત્ર કેવી રીતે તમારી જિંદગીમાં પાછું આવે અને તમારા મમ્મી પપ્પા લગ્ન કરવા માટે કેવી રીતે માનશે, બરાબર. મિત્રો, નંબર પર કોલ કરજો 9313533149. આ બેનનું નામ દીપિકાબેન છે, આહિર સમાજમાંથી આવે છે અને મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે, 25 વર્ષ ઉંમર છે, અર્જન્ટમાં લગ્ન કરવા છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. મિત્રો, આપણા વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેમાં તમે બૂટ અને ચંપલ ખરીદી શકો છો. વધુ જાણકારી માટે લિંક ઉપર ક્લિક કરીને વધુ જાણકારી લઈ શકો છો. અને જો તમને બૂટ ગમે તો એથી ખરીદી બી શકો છો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અગર છૂટાછેડા લેવાનું માંગશો તો જે આપણો ચાર્જ રાખેલ છે 4 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા ભરીને પછી છૂટાછેડા તમે લઈ શકો છો. જાહેર સૂચના, કોઈ બંદીનો ફોટો કે વિડીયોનો દુરુપયોગ કરો નહીં. આપણે આ બાયોડેટા એટલા માટે લઈને આવ્યા છીએ કે જેથી બેનને સારી જગ્યાએ પાત્રના લગ્ન થાય ને સારી જગ્યાએ ગોઠવણી થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેવા રહેજો, જેથી તમને નવા પાત્રની જાણકારી સૌથી પહેલા મળે.